હોર્મુઝની ખાડી પણ આપણે આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। જુઓ હોર્મુઝની ખાડીને ત્યાં શું થઈ રહ્યું છે। તો આ અમેરિકી વોરશિપ આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ખૂબ જ નોચીલો જે એરિયા આપણે દેખાય છે આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। અને અહીંયા હિન્દ મહાસાગર જે અમેરિકી વોરશિપ જે છે તે ડિપ્લોય થઈ રહ્યા છે। આ જગ્યા પર અમેરિકા પોતાના જે શિપ છે, નેવી પાવર છે, તે સીધા ડિપ્લોય કરવા માટે થઈને, કારણ કે નજર આ હોર્મુઝની ખાડી પર રહેલી છે। ઈરાન અને ફારસની ખાડી જુઓ, ઈરાનનો જે એરિયા છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। આ હોર્મુઝની ખાડી અને આ તરફ ઉપર છે અહીંયા ફારસની ખાડી, એટલે કે તમામ મોરચેથી ઈરાન જે છે તે અત્યારે ક્યાંક ઘેરાયું હોય તેવું લાગે છે। રેડ સી પર ઈરાનનો હજી પણ દબદબો છે। યુએની વાત કરીએ છીએ તો આ તરફના જે દક્ષિણના જે એરિયા છે કે કન્ટ્રી છે તેમાં મહત્વપૂર્ણ છે યુએ, આ તરફ ઓમાન છે। અહીંયાથી પણ મોટા પાયે અનેક પોર્ટ્સથી આ ક્રૂડ ઓઇલ, બ્રેન્ટ ઓઇલનો જે જથ્થો છે તે જતો હોય છે। અને આ હોર્મુઝની ખાડી જ્યાંથી મોટા પાયે એક્સપોર્ટ જે છે તે ખોરવાયો છે અને તેની પર હવે નજર છે અમેરિકાની, અને અમેરિકા ત્યારે આ જ કરી રહ્યું છે। ઈરાન કરશે પલટવાર। જુઓ આપને આ ગ્રાફિકલી ઇમેજ આપણે બતાવી રહ્યા છીએ। આ જે એકચ્યુઅલ ત્યાંની જે જિયોગ્રાફિકલ કન્ડિશન છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। કયા કન્ટ્રીઝ ક્યાં છે, કેટલા પોર્ટ્સ છે તે વિગતો પણ જુઓ। આ ખૂબ જ સમજવા જેવી બાબત છે। આ આખો જે એરિયા છે તે ઈરાન છે, અને આ બાજુ જે છે જો અમેરિકા નાકાબંધી કરે તો શું થાય છે, તો ઈરાન વધુ ભડકશે। કઈ રીતે? તો બાકીના જે ગલ્ફ કન્ટ્રીઝ છે, પર્શિયન જે એરિયાઝ છે, ત્યાં જેના પણ પોર્ટ્સ આવેલા છે, એટલે કે ઓઇલનો જથ્થો છે ત્યાંથી એ ઓઇલ નીકળે છે, બીજા દેશમાં જાય છે। સરળ ભાષામાં આપણે કહીએ તો યુએ છે, બહેરીન છે, સાઉદી અરબ છે, કુવૈત છે અને ઇરાક છે। આ એ દેશ છે જ્યાં પોર્ટ આવેલા છે। મોટા પાયે ત્યાંથી પણ એ ઓઇલ નીકળે છે, એક્સપોર્ટ બીજી કન્ટ્રીમાં થાય છે, ટર્મિનલ્સ ત્યાં છે, અને તેની પર અસર આપણે જોયું છે કઈ રીતે આ જે દેશો છે તેને ઈરાન કઈ રીતે તેને હેરાન કરે છે, કે ઈરાન કઈ રીતે અમેરિકી સ્ટ્રાઇકનો જવાબ આપે છે આ જ દેશને ટાર્ગેટ કરીને। હવે જો અમેરિકા આ વોરશિપ તૈનાત કરે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, કંઈ પણ કરે છે તો પછી ઈરાનની બીજી આ તૈયારીઓ પણ રહેશે। બાકીના જે દેશ છે તેની પર પોર્ટ પર હુમલા કરવાની તૈયારીમાં ઈરાન।